તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્ય ઉપર વરસાદી ખૂંખાર સિસ્ટમો હવે આકાર લેવા જઈ રહી છે અને 29 તારીખથી આ સિસ્ટમો ગુજરાત રાજ્યમાં તાંડવ મચાવવાનું શરૂ કરી દેવાની છે। ત્યારે 29 તારીખનો દિવસ અને શુક્રવારનો દિવસ આખો દિવસ સાવચેત થઈ જજો। વહેલી સવારથી મોડી રાતના 12-1 વાગ્યા સુધી આ સિસ્ટમને કારણે વરસાદ ભૂકા કાઢતો જોવા મળવાનો છે। તો બીજી તરફ આ સિસ્ટમ જોશો તો 31 થી લઈને 2 તારીખ સુધી ગુજરાત રાજ્યનો મહેમાન બનીને આવતી જોવા મળી રહી છે અને આ મહેમાન જે છે મિત્રો ખૂબ ભારે પડી શકે, કારણ કે આ કોઈ સાદી વરસાદી સિસ્ટમ દેખાઈ રહી નથી, પરંતુ આ એક અપર એર સર્ક્યુલેશન દર્શાવતી અતિ ભારે વરસાદી સિસ્ટમ, એટલે કે આ કોઈ સામાન્ય વરસાદની આગાહી નથી મિત્રો। જી હા દર્શક મિત્રો, આ જે વરસાદી સિસ્ટમ છે તમને કડાકા ભડાકા સાથે અને ગાજવીજ સાથેના વરસાદો આપનારી સિસ્ટમ છે, જેના વિશે આજના વિડીયોમાં વિસ્તારથી જાણીશું તમામ માહિતી, જેમાં તમારા ગામના સિસ્ટમ અસર કરવાની છે કે નહીં, કરશે તો કઈ તારીખે કરશે અને કેટલા વાગ્યે સાથે કેટલો વરસાદ આવી શકે, બધી માહિતી જણાવવાનું છું આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર। તો વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી રહેવાનો છે, જોવાનું ફરજિયાત, છેલ્લે સુધી જોતા રહેજો જેથી A to Z બધી માહિતી તમને મળી જાય। સાથે આ ચેનલ શું માહિતી ગુજરાતની સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો આ ચેનલ હાલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હવામાનની પળે પળની અપડેટ તમે આ ચેનલ ઉપર દરરોજ જે છે તે મેળવતા રહેશો અને એ પણ ફ્રીમાં જો તમે સબસ્ક્રાઇબ કરેલ હશે તો સૌથી પહેલા શરૂ કરીએ। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે કયા કયા પોઈન્ટ્સ વિશે વાત કરવાની છે, કયા કયા વિષયો વિશે વાત કરવાની છે, તો સૌથી પહેલા નંબર ઉપર તો હું તમને જે છે તે હવામાન વિભાગે હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે, ઓરેન્જ એલર્ટ સુધીની માહિતી જાહેર કરી દીધી છે। હવામાન વિભાગે 29 તારીખથી 3 તારીખ સુધીની એલર્ટ જાહેર કરી દીધું છે વરસાદનું, તો એ નકશા મેળવીશું। બીજા નંબર ઉપર હું તમને કમ્પ્લીટ વરસાદી સિસ્ટમ સમજાવીશ કે કયા દિવસે ક્યાંથી કઈ રીતે સિસ્ટમ ટર્ન મારશે। ત્રીજા દિવસે મિત્રો ત્રીજા નંબરે આપણે સમજીશું કે ગુજરાતમાં વરસાદ કયા કયા ગામમાં આવશે, ગામના નામ સાથે અને કેટલો વરસાદ પડશે જાણીશું। અને ચોથા નંબરે એક મહત્વની અપડેટ આવી રહી છે કે ગરમી ગુજરાતમાંથી હવે પૂર્ણ થઈ ચૂકી છે, એટલે ગુજરાતમાં હવે ગરમીની કોઈ મોટી આગાહી નથી, એ પણ જાણીશું આજના વિડીયોમાં। અને ચોમાસું ધીમું પડ્યું છે તો એને લઈને એક ચિંતાજનક સમાચાર પણ આવ્યા છે, તો એ પણ વિડીયોના છેલ્લે જે છે તે આપણે વાત કરવાના છે। તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર સીધા વિડીયોની અંદર જમ્પ મારીએ અને જોઈએ કે 29 તારીખનો દિવસ જેમ જેમ આગળ વધશે તેમ જોઈ લો તો 29 31 તારીખ દરમિયાન આજે ખૂંખાર વરસાદી સિસ્ટમ જોશો તો ગુજરાત રાજ્ય ઉપર આજે આકાર લઈને બેઠી છે અને ગુજરાતમાં જે છે તે ક્યાંક ને ક્યાંક કડાકા સાથે અને વીજળી સાથેના જે વરસાદો તાંડવ મચાવવાના છે એ માટેની જે સિસ્ટમ છે, તો આ માટે હવામાન વિભાગે અહીંયા પહેલેથી હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે। જોઈ લો, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ સુધીની માહિતી જાહેર કરી દીધી છે અને ખાસ ગુજરાત રાજ્યમાં કઈ તારીખે કયું એલર્ટ છે એ પણ સમજીએ। તો 29 અને 30 તારીખની અંદર ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડશે તેના માટેનો આ નકશો છે। સૌથી પહેલા આ જ નકશા વિશે વાત કરી લઈએ મિત્રો। 29 અને 30 તારીખ વિશેનો જે આ નકશો છે તેની અંદર જોશો તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી, તો આ 11 થી 12 જિલ્લાના નામ મેં તમને જણાવ્યા। 29 અને 30 તારીખ આ 12 જિલ્લામાં ધોધમાર વરસાદ માટેનું હાઈ એલર્ટ અહીંયા હવામાન વિભાગે આપી દીધું છે અને માત્ર હાઈ એલર્ટ નહીં, 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકના પવનો સાથે આ વિસ્તારોમાં જે છે તે વરસાદ ભૂકા બોલાવતો જોવા મળવાનો છે। અને આટલું જ નહીં, આની સિવાય મિત્રો જોઈ લઈએ તો 30-31 તારીખ વિશેનો જે નકશો છે એની અંદર પણ માહિતી મેળવીએ તો 30-31 તારીખની અંદર પણ તમે જોઈ લો તો ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદી સિસ્ટમ અહીંયા આ તમને લાઈવ દેખાડી દઈએ તો 30 અને 31 તારીખનો જે નકશો છે તેની અંદર 3 જિલ્લાઓની અંદર અતિ ભારે ગાજવીજ સાથેની વરસાદની આગાહી, જેમાં અરવલ્લી, મહીસાગર અને દાહોદની અંદર હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ જાહેર થઈ ચૂક્યું છે। તો આ 3 જિલ્લામાં મેઘરાજા કોપાયમાન થઈ શકે, 2-3 ઇંચના વરસાદો પડી શકે। એની સિવાય પણ જોઈ લો તો ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ, તો આ 9 જિલ્લાની અંદર પણ ગુજરાત રાજ્યમાં ધોધમાર અતિ ભારે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકના પવનો સાથેના વરસાદની આગાહી દર્શાવી દેવામાં આવી છે। આ બધા જિલ્લાઓની અંદર 31 તારીખ માટે, અને પહેલા મેં તમને 29 30 તારીખની પણ માહિતી આપી, આ 31 તારીખ માટેનો નકશો છે અને ત્યાર પછી હવામાન વિભાગે 1, 2 અને 3 તારીખનો પણ નકશો જાહેર કર્યો છે, એ પણ દેખાડી દો।
જોઈ લો મિત્રો, આ 1-2 તારીખનો નકશો છે અને 1 અને 2 તારીખ દરમિયાન આ જે વરસાદની સિસ્ટમ છે એ આખા ગુજરાતમાં ફેલાઈ જવાની છે. તો એ તમને એક સાર્વત્રિક વરસાદની સિસ્ટમ બનતી જોવા મળશે, જેમાં લાઈવ મિત્રો તમે જોઈ શકો કે 1 અને 2 તારીખનો જે નકશો છે તેની અંદર જોશો તો મિત્રો મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરની અંદર ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભયંકર વરસાદ, સૌથી ભારે 2-3 ઇંચના વરસાદની આગાહી. તેની સિવાય જોશો તો દમણ, નવસારી, સુરત, ડાંગ, ભરૂચ, નર્મદા, વડોદરા, પંચમહાલ, આણંદ, અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આટલા જિલ્લાઓની અંદર યેલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો આ યેલો એલર્ટ વાળા બધા જ ભાગોની અંદર ગાજવીજ સાથે વરસાદ, 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકના પવનો સાથે તૂટી પડશે તેવી સૌથી મોટી ઘાતક આગાહી અહીંયા સામે આવી રહી છે. અને આટલું જ નહીં, 3 તારીખ સુધીનો નકશો જાહેર થયો છે. તો જોઈ લો, 3 તારીખે પણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના. તો હું તમને અહીંયા લાઈનથી જણાવી રહ્યો છું કે 29-30 તારીખની પણ માહિતી મેં તમને આપી. ત્યાર પછી 31-1-2 આ બધા દિવસો દરમિયાન ધોધમાર વરસાદ. અને 3 તારીખે તો જોઈ લો, 5 જિલ્લાને છોડીને આખા ગુજરાતમાં તાંડવ મચતું જોવા મળવાનું છે. આ હવામાન વિભાગના નકશા છે મિત્રો, મારી પોતાની કોઈ ઘરની માહિતી નથી. હવામાન વિભાગે ઓફિશિયલ અપડેટ આપી દીધી છે. અને 3 તારીખનો જે નકશો છે તેની અંદર જોઈ લો તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ સાથે ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ અને ગીર સોમનાથ આ બધા જિલ્લાઓમાં 3 તારીખે પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તો અહીંયા તમે જોયું કે 29 તારીખથી શરૂ થનારી આ સિસ્ટમ ઘાતક બનીને 3 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં તાંડવ મચાવતી જોવા મળવાની છે, જેની અંદર આખા ગુજરાતમાં મેઘરાજા કુપાયમાન થતા જોવા મળી રહ્યા છે અને આખા ગુજરાતમાં પવન સાથે ધોધમાર વરસાદી સિસ્ટમો ગુજરાતમાં તાંડવ મચાવશે. આ માહિતી મેં તમને જણાવી. આવનારા 5 દિવસ માટે હવામાન વિભાગનું શું એલર્ટ છે. બાકી મિત્રો આજની માહિતી આપું તો ગુજરાત રાજ્યની અંદર 29 તારીખ અને શુક્રવાર આ દિવસ કેવો રહેવાનો છે, આ આખા દિવસમાં ક્યાં કેટલો વરસાદ પડશે એ તો હું તમને એક ગામના નામ સાથે આગળ માહિતી આપવાનો છું. પરંતુ પહેલા જે છે મિત્રો અહીંયા એક બીજી માહિતી ગરમીને લઈને આવી છે, એ પણ ફટાફટ આપણે જોઈ લઈએ. તો ગરમી મિત્રો હજુ પણ ઓછું થવાનું નામ લઈ રહી નથી. જી હા દર્શક મિત્રો, એટલી ભયંકર ગરમી છે કે મિત્રો જે ગરમી 15 તારીખ આસપાસ વિદાય લેવાની હતી આજે મિત્રો 29 તારીખ આવી ગઈ છતાં પણ હજુ ગઈ નથી. મિત્રો હજુ 44 ડિગ્રીનું તાપમાન જોવા મળ્યું. જી હા, મધ્ય ગુજરાતમાં અમદાવાદ નજીક 44, સુરેન્દ્રનગરમાં 44 તાપમાન જોવા મળ્યું. આખા મધ્ય ગુજરાતમાં 41 ડિગ્રી, દક્ષિણ ગુજરાતમાં 38 ડિગ્રી, ઉત્તરમાં 41, કચ્છની અંદર 43, સૌરાષ્ટ્રમાં 41. તો આમ જો તો 40-41 ડિગ્રી હજુ પણ યથાવત છે. આખા ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન સુરત, દક્ષિણ ગુજરાતની આસપાસ જોવા મળ્યું છે, માત્ર 35 ડિગ્રીનું. છતાં પણ આ ગરમી વધારે ગણી શકાય. પરંતુ એક ખુશખબરી ભર્યા સમાચાર તમને આપી દઉં તો ગરમી જે છે તે આજથી હવે બિલકુલ ઓછી થઈ જવાની છે. હવામાન વિભાગે 29 તારીખ પછી ગરમી માટે ગ્રીન સિગ્નલ જાહેર કર્યું છે, એટલે કે 29 તારીખ પછી ગુજરાત રાજ્યની અંદર કોઈ મોટી ગરમી પડવાના એંધાણ નથી. પરંતુ આને લઈને મિત્રો અત્યારે એક સમાચાર ઓનલાઈન વાયરલ થઈ રહ્યા છે કે બાળકોના વેકેશન લંબાવવાની માંગ થઈ રહી છે. ગરમીને કારણે બાળકોના જે શાળાના વેકેશન 8 તારીખે ઉનાળુ વેકેશન ખુલે છે તે લંબાવીને 18 તારીખ સુધી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, એ પણ મિત્રો ગરમીને લઈને. બીજી માહિતી મિત્રો અહીંયા ચોમાસાને લઈને આવી રહી છે, એના ઉપર આપણે નજર મારીને જોઈ લઈએ તો ચોમાસું જે છે તે મિત્રો અત્યારે હાવ ધીમું પડી ચૂક્યું છે. એટલું ધીમું કે જ્યાં મિત્રો આ ચોમાસું 10 દિવસ વહેલા ચાલી રહ્યું હતું ત્યાં મિત્રો હવે માત્ર 2 દિવસ વહેલા થઈ ચૂક્યું છે, એટલે 8 દિવસ ચોમાસું ધીમું પડી ચૂક્યું છે. છેલ્લી કેટલીક કલાકોમાં કેરળ જે છે તે મિત્રો ચોમાસું પહોંચી ચૂક્યું છે 28 થી 29 તારીખની રેન્જમાં. તેવું અહીંયા અથરિયા શેટ્ટી નામના વેધર એક્સપર્ટનું મેપ જણાવી રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું જે છે તે હજુ પણ 15 તારીખ આસપાસ આવી શકે તેવો હવામાન વિભાગનો પણ નકશો છે અને અહીંયા વેધર નિષ્ણાંત અથરિયા શેટ્ટીએ પણ માહિતી આપી છે. પરંતુ જોવાનું રહેશે કે ગુજરાતમાં ક્યારે ચોમાસું પહોંચે છે, કારણ કે ચોમાસું અત્યારે ખૂબ પહેલા ઝડપથી ચાલી રહ્યું હતું, વળી પાછું ધીમું પડ્યું છે. તો આગામી દિવસોમાં શું થાય છે એના ઉપર તમામ લોકોની નજર જે છે તે અત્યારે સૌથી વધારે ટકેલી જોવા મળી. તો આ માહિતી થઈ ગઈ ચોમાસાને લઈને. તો મિત્રો મેં તમને ટૂંકમાં બધી માહિતી જણાવી દીધી, વરસાદ વિશે, ગરમી વિશે, ચોમાસા વિશે. હવે એક નાનકડી વાવાઝોડા વિશે અપડેટ આવી રહી છે, તો એ હું તમને આપી દઉં, તેનાથી તમને ખ્યાલ આવશે કે વાવાઝોડાનું કોઈ મોટું સંકટ છે કે પછી નહીં. તો મિત્રો જે વાવાઝોડું બનેલ છે હાલ અત્યારે ખૂબ જ દૂર છે અને જોઈએ તો ચાઇના, તાઇવાન અને જાપાન બોર્ડરે આ વાવાઝોડું સંક્રમણ પામી રહ્યું છે. આ વાવાઝોડાની હું વાત કરી રહ્યો છું. આ વાવાઝોડું જે છે તે મિત્રો આને લઈને સોશિયલ મીડિયા પર ઘણી બધી અફવાઓ ચાલી રહી છે કે વાવાઝોડું તાંડવ મચાવશે ભારતની અંદર, ગુજરાતની અંદર. મિત્રો ગુજરાત તો છોડી દો, ભારતની નજીક પણ આ વાવાઝોડું આવતું જોવા મળી રહ્યું નથી. અને અહીંયા મિત્રો વાત કરીએ તો જોઈ લો બંગાળની ખાડીથી અહીંયા ગુજરાતનું અંતર છે 2500 થી 3000 કિલોમીટર અને બંગાળની ખાડીથી આ
વાવાઝોડાનું અંતર છે 5000 થી 6000 કિલોમીટર. તો આ વાવાઝોડું છે એ આટલું બધું દૂર છે કે 5000 કિલોમીટર દૂર છે, જેની કોઈ અસર થવાની નથી. તો વાવાઝોડાથી હવે ડરવાની કોઈ મોટી જરૂર નથી. તેની સાથે મિત્રો એક પવનને લઈને પણ અપડેટ આવી રહી છે, એ પણ તમને જણાવી દઉં. તો 29 તારીખથી ગુજરાતમાં અતિ ભારે પવન ફૂંકાવાના છે. જી હા દર્શક મિત્રો, જોઈ લો અહીંયા જે માહિતી મળી રહી છે તે મુજબ 54 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકના પવનો દેખાઈ રહ્યા છે દરિયાકાંઠે. જેમાં જે દરિયાકાંઠાને અડીને રહેલા જિલ્લાઓ છે, જેમાં આખા ગુજરાતના જે જિલ્લાઓ છે એના નામ લઈને તમને જણાવી દઉં. તો ઉપર કચ્છથી શરૂ કરીને આ બાજુ જોઈએ તો મોરબી, રાજકોટ, આ બાજુ આવે તો જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, વેરાવળ લાગુના જે પંથકો છે, ભાવનગર, ઉપર આવીએ તો મિત્રો ભરૂચ, સુરત, નવસારી, વલસાડ. તો આજે દરિયાકાંઠાની નજીકના સેન્ટરો છે, આ બધા ભાગોમાં 55 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકના પવનો 29 તારીખથી શરૂ થવાના છે. તો જોઈ લો 30 તારીખે પણ પવન છે, 31 પણ છે. તો આગામી 2-3 દિવસ આ પવનોને કારણે પણ ગરમીમાંથી એક મોટી રાહત તમને જોવા મળવાની છે. તો આ માહિતી થઈ ગઈ મિત્રો પ્રોપર જે છે તે મિત્રો કમ્પ્લીટ. અને હવે હું તમને વરસાદ જે છે તે કયા કયા સેન્ટરમાં જોવા મળી રહ્યો છે આગામી 72 કલાકની અંદર 29, 30 અને 31 તારીખની અંદર આજે ભારે વરસાદનું એલર્ટ છે. મેં તમને હવામાન વિભાગની માહિતી તો આપી દીધી. એની સિવાય પણ અહીંયા તમને મિત્રો એપ્લિકેશનો તરફથી માહિતી દેખાડું કે કઈ કઈ જગ્યામાં કેટલો વરસાદ દેખાઈ રહ્યો છે. તો એ તમે અહીંયા લાઈવ જોઈ શકો છો કે આખા ગુજરાત ઉપર આ સિસ્ટમ જે છે તે પથરાઈને બેસી ગઈ છે. સૌથી વધારે વરસાદ પડવાની 3 જિલ્લામાં એલર્ટ છે, અને આ ભાગોની અંદર 2 થી 2.5 થી 3 ઇંચ સુધીના પણ વરસાદ પડી જાય તો મિત્રો નવાઈની વાત નથી. એ વિસ્તારો છે મિત્રો આ ગોધરા, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ, આ જે ખૂણાના મહીસાગર બાજુના પંથકો છે. તો આ 4-5 જિલ્લાઓની અંદર 2-3 ઇંચના વરસાદોનું પણ સિગ્નલ જોવા મળી રહ્યું છે. આની સિવાય વરસાદ જે છે તે આગામી 72 કલાકમાં ઓલમોસ્ટ ગુજરાતના બધા જ ભાગોમાં આવી જવાનો છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છને છોડી દઈએ તો 29 અને 30 તારીખ દરમિયાન આ વરસાદ જે છે તે બધે જ લગભગ પડતો જોવા મળશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, તાપીથી લઈને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, મહીસાગર, પંચમહાલ, ખેડા, ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, પાલનપુરથી લઈને મિત્રો અરવલ્લી, છોટાઉદેપુર, ઉપર જોઈએ તો છેક મિત્રો અરવલ્લી આસપાસ સાબરકાંઠા, બનાસકાંઠા બધે કવર થતો જોવા મળી રહ્યો છે. બાકી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જનરલી 30-31 તારીખ સુધીમાં કોઈ મોટી વરસાદની સંભાવના નથી, પરંતુ 1, 2 અને 3 તારીખનો દિવસ સૌરાષ્ટ્ર માટે પણ ભારે રહેશે. તો આજે 5 દિવસ વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે, જે આજથી શરૂ થઈ ચૂક્યો છે. તેના માટે ખાસ તૈયારી રાખવી. બાકી આજની તમામ માહિતી અહીંયા પૂર્ણ થાય છે. વિડીયોના છેલ્લે હું તમને એક ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે જેટલી પણ માહિતી મેં અહીંયા જણાવી છે બધી મિત્રો માત્ર મનોરંજન માટે અને જાણકારી માટે છે, અને આ જે માહિતી છે તે મિત્રો માત્ર આપણે અમારા અનુભવને આધારે બનાવેલો વિડીયો છે. અમારા અનુભવને આધારે માહિતી આપી છે, જેની જવાબદારી જે છે તે મિત્રો સંપૂર્ણ મારી રહેતી નથી. છે કે પણ અહીંયા દ્રશ્યો દેખાડવામાં આવ્યા છે તેની માટે સાચી અને એકદમ સાચી સચોટ હવામાન વિભાગની માહિતી જ માન્ય ગણવામાં આવશે. આ પણ વાત મગજમાં રાખવી. બાકી ફરી મળીશું કાલે એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી આજ માટે આટલું. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.